નડિયાદની તુલસી રેસ્ટોરન્ટના ફાફડામાંથી જીવાત નીકળી છે। ગ્રાહકે મંગાવેલા ફાફડાની ડિશમાંથી મંકોડો નીકળ્યો। યુવકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। હોટલની સ્વચ્છતાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। વારંવાર આવા કિસ્સા અને આવી ઘટનાઓ સામે આવી રહી છે, આવા વિડીયો સામે આવી રહ્યા છે। જ્યારે ભોજનમાંથી ક્યારેક વાંદો નીકળે છે, ક્યારેક મંકોડો નીકળે છે, ક્યારેક ઈયળ નીકળે છે। આ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, અમે આપને બતાવી રહ્યા છે। કરુણેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, શું છે આખી ઘટના? જી કૃષ્ણા, તો આ જે સમગ્ર ઘટના છે એ ઘટના નડિયાદ પાસે આવેલ એટલે કે NH48 પર આવેલ હોટલ તુલસીની ઘટના છે। દભાણ ખાતે આવેલી આ હોટલ છે। તે રેસ્ટોરન્ટમાં જ્યારે એક યુવક નાસ્તો કરવા જાય છે, તે ફાફડાનો ઓર્ડર કરે છે અને ફાફડા ઓર્ડર કરીને તે ફાફડા જ્યારે ખાવા લાગે છે ત્યારે તુરંત જ એને ફાફડાની અંદર વચ્ચે એક મકોડો દેખાય છે અને તે એકદમ ચોંકી જાય છે અને પછી ત્યારબાદ આ સમગ્ર જે ઘટના હતી તેનો વિડીયો પણ ઉતારે છે। જે જગ્યાએથી ઓર્ડર કર્યો છે તે તુલસી રેસ્ટોરન્ટ પણ વિડીયોમાં બતાવે છે। ત્યારબાદ કાઉન્ટર પર જાય છે અને કાઉન્ટર પર આ જે ફાફડામાં મકોડો નીકળ્યો છે તે અંગેની સમગ્ર જે મેનેજર છે તેની સાથે વાતચીત થાય છે। આ પ્રકારનો જે વિડીયો છે તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો દ્વારા આ વિડીયો જોઈને આ જે હોટલ સંચાલક છે તેમના પર ફિટકાર પણ વરસાવવામાં આવી રહી છે। ત્યારે હવે આગામી સમયમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ સમગ્ર વિડીયોને લઈને કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહેશે। કૃષ્ણા, જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।